બીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલી ઠાર। ખાનગી હોસ્પિટલમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો પરિપત્ર। દર્દીઓને હોસ્પિટલની ઇન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવા પરાતી ફરજ અંગે લેવાયો મહત્વનો નિર્ણય। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા લખાણવાળા સાઇન બોર્ડ મેડિકલ સ્ટોર પર મૂકવા પરિપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો। હોસ્પિટલો પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા નહીં પાડી શકે ફરજ। આ અંગેની તકેદારી રાખવા તમામ મદદનીશ કમિશનરને સૂચના આપવામાં આવી। રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત તેમજ યોગ્ય ભાવે મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન વિભાગને રજૂઆત કરાઈ હતી। વિભાગના ધ્યાને આવ્યું હતું કે રાજ્યમાં આવેલી હોસ્પિટલો દ્વારા સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે, જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને નાહકનું આર્થિક ભારણ સહન કરવું પડે છે। આ વિશે મીડિયા સાથેની વાતચીત દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડૉક્ટર એચ.જી. કોશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જાહેર જનતાના હિત માટે તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોના ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા સાઇન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું છે, જેથી દર્દીઓએ સરળતાથી કોઈપણ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે। આ પરિપત્રનો અમલ ચુસ્તપણે થાય તેની તકેદારી રાખવા તમામ મદદનીશ કમિશનરને સૂચના આપવામાં આવી છે।